હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. વિડીયો જોતા જોતા જ મોઢામાં પાણી આવી જશે અને ના ભાવતું શાક પણ આ ચટણી સાથે 2 વખત લઈને ખાશો. રાયતા મરચા અને મરચાની અલગ અલગ ચટણીઓ તો તમે બહુ બનાવીને ખાધી હશે, પણ એક વખત આ મરચા દહીંનું રાયતું ટ્રાય કરી જોવો. રાયતા મરચા તો તમે ભૂલી જ જશો. અને સારી વાત તો એ છે કે નથી આને બગડવાની બીક કે નથી પાણી થવાનું. એક વખત બનાવી આરામથી તમે આને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો આ ગરમીમાં જ્યાં શાક બિલકુલ નથી ભાવતા તેવામાં આ ચટણી બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા મોટા 4 લાલ મરચાં લીધા છે. તો જો લાલ મરચાં અવેલેબલ હોય તો લાલ મરચાં લેવાના છે, બાકી લીલા જે મોડા મરચાં આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને જો થોડું વધારે સ્પાઇસી ખાવું હોય તમારે તો અડધા મોડા મરચાં અને અડધા તીખા મરચાં એમ કરીને પણ તમે બનાવી શકો છો. હવે આ મરચાં છે એને ધોઈ અને સરસ એવા આપણે સાફ કરી લીધા અને હવે આપણે એમાંથી આ રીતના મોટા મોટા ટુકડા કરી લેવાના છે. ગરમી આવે એટલે મેઇન પ્રોબ્લેમ તો એ આવે, એક તો શાકભાજી ઓછા આવે ને બીજું કે શાક કોઈને ભાવતા નથી. તો એવામાં આપણે શું બનાવીએ અને ખવડાવીએ જેથી બધા આરામથી ખાઈ લે. તો આ ચટણી એટલી ચટપટી અને ટેસ્ટી બને છે કે ના ભાવતું શાક પણ થાળીમાં આપશો આ ચટણી સાથે એટલે આરામથી બધા 2 રોટલી તો વધારે ખાઈ જ જવાના છે. કારણ કે ટેસ્ટ જ આનો એટલો ચટપટો બને છે, એકદમ અલગ ટેસ્ટની આ ચટણી બને છે. હું કહું છું ચોક્કસ એક વખત ટ્રાય કરી જોજો. તો ચાલો વાતોમાં એ જ રીતે બધા મરચાં છે એના આપણે મોટા મોટા ટુકડા કરી અને રેડી કરી લીધા. હવે આ મરચાંના ટુકડા છે એને આપણે એક ચોપરમાં લઈ લેવાના છે. તો જો ચોપર છે એ બધાની ઘરે અવેલેબલ હોય જ છે, પણ છતાં જો તમારી પાસે ચોપર ન હોય તો આ પ્રોસેસ મિક્સર જારમાં પણ તમે કરી શકો છો. મતલબ કે મિક્સર જારમાં લઈ પલ્સ મોડ ઉપર આપણે એને આવી રીતે ક્રશ કરી લેવાનું છે. પણ જો મિક્સર જારમાં કરશું તો મરચાંમાંથી વધારે પ્રમાણમાં પાણી છૂટું પડશે અને પ્રમાણે આપણે એને થોડી વાર વધારે કૂક કરવું પડશે. આટલો જ ફરક પડવાનો છે, બાકી કોઈ જાતનો ફરક નથી પડવાનો. પણ મિક્સર જારમાં ધ્યાન રાખવાનું છે કે પલ્સ મોડ ઉપર આપણે આને ક્રશ કરવાના છે. તો આવી રીતે થોડા મોટા ટુકડા રહે એ રીતે મરચાંને આપણે ચોપ કરી લીધા અને હવે સેમ જ ચોપરમાં આપણે અહીંયા 10 થી 12 જેટલી લસણની કળીઓ લઈ લઈએ. સાથે એક નાનો ટુકડો આદુનો એડ કરી આ બંને વસ્તુને પણ ચોપરમાં આપણે એકદમ ફાઇન કટ કરી લેવાનું છે. ગરમીના લીધે જો તમારે લસણ ન ખાવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ થોડું શાક વઘારીએ એટલું લસણ લેશું તો સ્વાદ એનો ખૂબ જ સરસ આવે છે. હવે ચટણીનો વઘાર કરીએ. તો વઘાર માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને એમાં આપણે એક મોટો ચમચો જેટલું તેલ લઈ લીધું. તેલ છે એ થોડું વધારે રાખવાનું છે કારણ કે ચટણીને આપણે સાચવવાની છે. અને અહીંયા હવે આપણે મરચાંની ચટણી બનાવીએ છીએ તો વઘારમાં મેથી તો આપણે એડ કરવાની જ છે. તો મેથીનો વઘાર છે એ મરચાંની કોઈ પણ વેરાયટીમાં એકદમ સરસ એવો લાગે છે, એકદમ સરસ એવીની સુગંધ આવે છે. તો જો અહીંયા મેથી છે એનો હલકો એવો કલર ચેન્જ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને રાઈ મેથી સરસ એવી થઈ જાય એટલે હલકી એવી આપણે હિંગ એડ કરી દઈએ. સાથે જ આપણે ચોપ કરેલા મરચાં એડ કરી સરસ એવું મરચાંને તેલ સાથે મિક્સ કરી દેવાના છે. તો મરચાં છે એમાંથી પાણી જે રહેલું છે એ સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. અને અહીંયા આપણે જે તેલ વધારે લીધું છે ચટણીને સાચવવા માટે, જો તમે ઇન્સ્ટન્ટ ખાવા માટે ચટણી બનાવતા હોય તો માત્ર 1 ચમચી તેલમાં પણ તમારી આ ચટણી બની જશે. તો જો અહીંયા મરચાં છે સરસ એવા હવે સંતળાઈ ગયા છે, મતલબ કે એમાં રહેલું પાણી છે 50% જેટલું બળી ગયું છે. 2 થી 3 મિનિટ માટે આપણે એને સાંતળી લીધા. તો હવે આપણે એમાં બાકીની વસ્તુ એડ કરી દઈએ. જેમ કે આપણે ચોપ કરેલું આદુ અને લસણ એડ કરી એને સરસ એવું મિક્સ કરી દઈએ અને હલકું એવું આદુ અને લસણ એ બંને વસ્તુને પણ સંતળાવા દઈએ મરચાં સાથે. તો ચાલો એ બંને વસ્તુ સંતળાય છે ત્યાં સુધીમાં આપણે એમાં થોડા મસાલા કરવાના છે. તો મસાલામાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું. મીઠું થોડું ઓછું રાખવાનું છે કારણ કે આગળ આપણે એક વસ્તુ એવી એડ કરશું એમાં પણ મીઠું હોય છે. હલકું એવું આપણે અહીંયા હળદર પાવડર એડ કરી દઈએ અને જો લાલ મરચું પાવડર થોડો તમારે તીખાસ માટે એડ કરવો હોય તો એડ કરી શકો છો, કારણ કે લાલ મરચાં છે એ વધારે તીખા નથી હોતા. હવે અહીંયા આપણે આ મરચાં છે એની ઉપર તેલ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો અહીંયા જોઈ શકો છો
મરચા ઉપર હલકું એવું તેલ આવી ગયું એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે અહીંયા એક નાની વાટકી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં બને ત્યાં સુધી આપણે ફ્રેશ જ લેવાનું છે, વધારે ખાટા દહીંનો આપણે ઉપયોગ નથી કરવાનો. હવે ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે તો હવે આપણે આ દહીં છે એને એકદમ ઝટપટ મિક્સ કરી લઈએ, જેથી કરીને દહીં ફાટી ન જાય. આમ તો આપણે બધા મસાલા છે એ પહેલાં એડ કરેલા છે એટલે દહીં ફાટવાનો ચાન્સ થોડો ઓછો છે, છતાં પણ આપણે એને થોડી વાર માટે સતત મિક્સ કરતા રહેવાનું છે. અને હું તમને દરેક નાની નાની ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે તમે જ્યારે પણ આ મારી રેસીપી ઘરે ટ્રાય કરો બિલકુલ ખરાબ ન થાય અને તમે એને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો. હવે દહીં છે એને આપણે સરસ એવું મિક્સ કરી લીધું અને હવે આપણે આ દહીં છે એને પણ પ્રોપર કૂક થવા દેવાનું છે. તો એના માટે આપણે એને ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે એને 2 થી 3 મિનિટ કે પછી આપણી ચટણી છે એની ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી થવા દઈએ. તો અહીંયા જો ખોલીને જોઈએ છીએ તો ચટણી ઉપર સરસ એવું તેલ આવી ગયું છે, મતલબ છે કે આપણી ચટણીમાં રહેલું બધું પાણી હવે બળી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. વરિયાળીનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે, તો 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. ધાણા શરૂઆતમાં આપણે બિલકુલ એડ નથી કરવાના, આ સ્ટેજ ઉપર જ એડ કરવા. તો આગળ આપણે લીંબુનો રસ પણ એડ કરવાનો છે, સાથે દહીં પણ લીધેલું છે. તો ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 1/2 થી 1 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે. ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને ગોળનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો. પણ આ જે નાની 1 ચમચી જેટલો આપણે ગોળ એડ કર્યો એ પરફેક્ટ એવું આ ચટણી માટે મીઠાશ રહેશે. મતલબ કે મીઠી તો બિલકુલ ચટણી નથી થવાની, પણ એનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. હવે ગોળને પણ સરસ એવો મિક્સ કરી લીધો અને જે ધાણા એડ કર્યા છે એને પણ હલકા એવા સાંતળી લઈએ, જેથી કરીને ધાણાનું પાણી પણ બળી જાય અને ચટણી આપણી લાંબો સમય ટકી રહે. હવે ફરી પાછું તેલ આવી જાય ચટણી ઉપર એટલે આપણે અહીંયા મોટી 3 ચમચી જેટલો જે રેડીમેડ રાયતા મરચા માટેનો મસાલો મળે છે ને તે લીધેલો છે. જેમ કે એમાં રાઈના કુરિયા એવી બધી વસ્તુ એડ કરેલી હોય એ આપણે રેડીમેડ મસાલો લીધો છે અને એ મસાલો આપણે ચટણીમાં એડ કરી સરસ એવો મિક્સ કરી દઈએ. અને આ મસાલો દરેક કરિયાણાવાળાને ત્યાં મળી જ રહે છે. તો જો અહીંયા જોઈ શકો છો તમે મસાલો પણ સરસ એવો મિક્સ કરી દીધો અને આ ચટણીનો ટેસ્ટ એકદમ અલગ આવે છે, ખાવાની ખૂબ મજા આવે છે. તો જો અહીંયા મસાલો મિક્સ કરી મસાલાને થોડી વાર માટે આપણે તેલમાં થવા દઈએ અને હલકું હલકું તેલ દેખાવા લાગે એટલે લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. તો જો દહીં એડ કર્યું છે એટલે વધારે લીંબુ એડ નહીં કરીએ, અડધા જ લીંબુનો રસ એડ કરવાનો છે. અને લીંબુનો રસ આપણે ચોક્કસથી એડ કરવાનો છે, કારણ કે લીંબુના રસથી આપણી ચટણીની સેલ્ફ લાઈફ વધી જતી હોય છે. તો અહીંયા આપણે લીંબુનો રસ પણ સરસ એવો મિક્સ કરી દઈએ અને હલકું એવું તેલ છૂટે ત્યાં સુધી થવા દઈ અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જો અહીંયા હવે સરસ એવું તેલ છૂટવા લાગ્યું છે અને ચટણીનો કલર અને દેખાવ જ એટલો સરસ છે કે કોઈને ન ભૂખ લાગી હોય ને તો પણ જમવા બેસી જાય ને એટલી ટેસ્ટી આ ચટણી બને છે. તો રાયતા મરચાં અને મરચાંની ચટણી તો તમે ખૂબ બનાવી હશે. એક વખત આ નવા સ્વાદની ચટણી બનાવી જોવો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો ચટણી આપણી રેડી છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.